ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે સૌથી મોટા સમાચાર એરફોર્સ તરફથી જામનગર વાસીઓને ચેતવણી આપવામાં આવી છે। તમામ નાગરિકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે। ઘર બહાર ન નીકળીને સુરક્ષિત સ્થળે રહેવા માટે એરફોર્સે સૂચના આપી છે। આપાતકાલીન સ્થિતિના વચ્ચે વેપાર ધંધા પણ બંધ રાખવા કડક નિર્દેશ આપવામાં આવ્યા છે। खूब ज महत्वना समाचार पर करीशुं नजर। जामनगरथी आवी रह्या छे आ समाचार। आपातकालीन स्थिति वच्चे वेपार धंधा बंद राखवा माटे कड़क सूचनो आपवामां आव्या छे। भारत पाकिस्तानना तणाव वच्चे अत्यार सुधीना सौथी मोटा समाचार, गुजरात माटे सौथी मोटा समाचार। एरफोर्स तरफथी जामनगर वासीओने चेतवणी आपवामां आवी छे। जामनगरना तमाम नागरिकोने घरनी बहार न निकळवा माटे सूचना आपवामां आवी छे। घरनी बहार न निकळीने सुरक्षित स्थळे रहवा माटे एरफोर्से सूचना आपी छे। त्यारे आपातकालीन स्थिति वच्चे वेपार धंधा बंद राखवा माटे कड़क निर्देश करवामां आव्या छे। एरफोर्स तरफथी जामनगर वासीओने महत्वनी चेतवणी आपवामां आवी छे। त्यारे आज मामले संवाददाता सलमान जोड़ाई रह्या छे વધુ વિગતોની સાથે। સલમાન, જણાવશો એરફોર્સે ચેતવણી આપી છે, શું છે વધુ વિગતો? જે પ્રકારે વાત કરવામાં આવે તો ભારત પાકિસ્તાનને લઈને જે તણાવ છે તે ચાલી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક જે રીતે પહેલગામ હુમલા બાદ જે રીતે ભારતે સ્ટ્રાઇક કરી હતી અને એર સ્ટ્રાઇક બાદ જે ભારતે હવે જે સિવિલિયન છે તેમને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને પાકિસ્તાનની આ ટાર્ગેટને લઈને ક્યાંક ને ક્યાંક હવે જે રીતે જામનગર સહિત દેશભરમાં વોર્નિંગ છે તે તંત્ર દ્વારા છે આપવામાં આવી રહી છે। જામનગરમાં પણ આ વોર્નિંગ છે તે મળી છે અને જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની એક યાદી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે એરફોર્સ દ્વારા જે આ વોર્નિંગ મળી છે અને તમામ નાગરિકો છે તે સુરક્ષિત સ્થળે છે તે રહેવા અને બહાર ન નીકળવા ઉપરાંત જે વેપાર ધંધાઓ છે તે બંધ રાખવા જે આપાતકાલીન સ્થિતિનું નિર્માણ છે તે કરવામાં આવી રહ્યું છે। તમામ જે રીતે લોકો છે તેમને પણ ઘરમાં પણ રહેવા જ અપીલ છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। લોકોને કોઈ પણ પ્રકારની ગભરાવાની જરૂર નથી, પરંતુ જે પ્રકારે ક્યાંક ને ક્યાંક આ તણાવની સ્થિતિ છે તેને લઈને જે પાકિસ્તાન વારંવાર જે રીતે સિવિલિયનને છે તે ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ કરી રહ્યું છે અને તેને લઈને હવે જે રીતે જામનગર સહિત જે દેશભરની જે સેના છે તે પણ એલર્ટ મોડ પર છે। સુરક્ષા એજન્સીઓ છે તે પણ એલર્ટ મોડ પર છે। દરિયાકાંઠા વિસ્તાર છે તેમાં પણ સઘન સુરક્ષા સહિત જે રીતે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। જી જય સલમાન, થોડા સમય પહેલા રાજસ્થાનના જેસલમેરમાં આ જ પ્રકારે સંપૂર્ણ લોકડાઉન જેવી પરિસ્થિતિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યાં પોલીસ રસ્તા ઉપર નીકળીને તમામ દુકાનો બંધ કરાવતી નજરે પડી। શું જામનગરમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે? શું છે વધુ વિગતો, સલમાન? બિલકુલ જે પ્રકારે વાત કરવામાં આવે તો જામનગરમાં પણ જે પ્રકારે તંત્રની જે વોર્નિંગ છે તે મળી છે અને તમામ જે નાગરિકો છે તેમને સુરક્ષિત સ્થળે રહેવા માટે અને તેઓને બહાર ન જરૂરી કામ સિવાય જે બહાર ન રહેવા માટે ઉપરાંત જે તમામ ધંધા રોજગાર છે તે પણ બંધ રાખવા માટેની સ્થિતિનું નિર્માણ છે તે હાલ તો થઈ રહ્યું છે। ખાસ કરવામાં જો જોવા જઈએ તો જે રીતે ભારત પાકિસ્તાન વચ્ચેનું જે આ તણાવ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક આ સ્થિતિનું નિર્માણ છે તે થયું છે। વારંવાર જે રીતે નાપાક ઇરાદાઓથી જે પાકિસ્તાન છે તે ડ્રોન મારફતે અથવા તો અન્ય મિસાઇલ મારફતે છે તે પાકિસ્તાન ભારતને જે નાગરિકો છે તે સિવિલિયન છે તેમને ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ છે તે કરી રહ્યું છે અને તેને લઈને આપાતકાલીન જે આ સ્થિતિનું નિર્માણ છે તે થયું છે। ત્યારે તમામ લોકોએ કે જરૂરી કામ વગર જે ઘરની બહાર ન નીકળવા તેમજ ઘરમાં રહેવા માટે અપીલ છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। કોઈ પણ લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ તંત્ર અને સેના દ્વારા તમામ જે આ પાકિસ્તાની હુમલાઓ છે તેમને નાપાક ઇરાદાઓ છે તેમને ક્યાંક ને ક્યાંક પહોંચી વળવા માટેની તમામ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। સુરક્ષા દળો દ્વારા જે રીતે જામનગર સ્થળ જે રીતે કહી શકાય કે નેવી, એરફોર્સ અને સલમાન, હાલ જ આપે કહ્યું કે તંત્ર દ્વારા તમામને સુરક્ષિત સ્થળે રહેવા માટે એરફોર્સે સૂચના આપી છે। હવે સુરક્ષિત સ્થળો કયા, કઈ જગ્યા ઉપર તમામને સ્થળાંતર થવા માટે કહેવામાં આવી રહ્યું છે? શું કોઈ સ્થળાંતરની પ્રક્રિયા પણ થશે? જે પ્રકારે વાત કરવામાં આવે તો જામનગર જિલ્લા જે કહી શકાય કે દરિયાકાંઠો વિસ્તાર છે તે ગુજરાતમાં સૌથી મોટો છે અને આ દરિયાકાંઠા વિસ્તારમાં ક્યાંક જે દરિયા કિનારે રહેતા જે તમામ નાગરિકો છે તેમને સલામત સ્થળે ખસેડવા માટે જે સરકારી શાળાઓ સહિતની જે શેલ્ટર હોમ છે ત્યાં ખસેડવા માટે તંત્ર દ્વારા હાલ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અન્ય તરફ વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે રીતે ઊંચી જે ઇમારતો છે ત્યાં ઇમારતોમાં રહેતા લોકો છે તેમને પણ સલામત સ્થળે ખસેડવા માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે।
છે. તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક જે પોલીસ સુરક્ષા દળો છે, કમાન્ડો છે, મરીન કમાન્ડો છે, આ તમામ દ્વારા જે નાગરિકો છે તેમની જે સુરક્ષા માટે તમામ કાર્યવાહી છે તે હાલ કરવામાં આવી રહી છે. જામનગરનો દરિયાકાંઠાનો વિસ્તારનો જો વાત કરવામાં આવે તો દરિયાકાંઠા વિસ્તાર છે અને દરિયાઈ જે વિભાગ છે તેમાં પણ જે રીતે મરીન કમાન્ડો અને મરીન પોલીસ દ્વારા સતત જે રીતે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને સતત જે રીતે તમામ સલમાન,